છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નન્નુપુરા ગામે વિકાસની વાતો વચ્ચે કડવી વાસ્તવિકતા સામે આવે છે। નન્નુપુરા ગામે ડુંગળી ફળિયામાં 30 જેટલા મકાનો આવેલા છે। તમામ બોર એન્ડ હેન્ડપંપ બંધ હાલતમાં જોવા મળ્યા છે। નસવાડીથી 3 કિલોમીટર દૂર નન્નુપુરા ગામનું ડુંગળી ફળિયું આવેલું છે। આ ફળિયાના લોકો શ્રમજીવી છે। સ્થાનિકોએ અવારનવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં તલાટી અને સરપંચ બોર અને હેન્ડપંપ રિપેર કરાવતા નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મત લેવા માટે જ આવે છે। મત મેળવીને ગયા બાદ તેઓ પાછા ફળીને જોતા પણ નથી। ત્યારે તાલુકા વિકાસ અધિકારી આ વિસ્તારની મુલાકાત કરીને સમસ્યાનું ઝડપી નિરાકરણ કરે તેવી લોકોની માંગ છે। ગામ નન્નુપુરા પાણીની બહુ તકલીફ છે। અમે હોડી પાણી પીએ છે। શું કઈ પાણી ભરવા જવું પડે? ગામમાં જવું પડે, પછી અને પાણી પડે છે ત્યાં જવું પડે એવું। તો શું અમારું કોઈ કામ નથી કર્યું કોઈએ। બોર 4 આવેલા છે પણ અમારી ટાંકીને પાછળ મારે ત્યાં કોઈ સુવિધા નહીં। બોર કરેલો ટાણો તે તમને ટાંકીને પડતર છે। અત્યારે આ કેરન ચાલે ત્યાં સુધી પાણી પીએ છે। આ નળ આવે ફિલ્ટરનો આવે ત્યાં સુધીનો, પછી ગામમાં જઈએ પાણી ભરવાનું। ઘેર ઘેર નળ આપ્યા? ના કંઈ નહીં મળ્યું। નળ આવી જશે એમ કીધું પણ કંઈ મળ્યું નથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નન્નુપુરા ગામ પાસે એક ડુંગળી ફળિયું આવેલું છે। ત્યાં 30 થી વધુ મકાનો છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, આવા વૃદ્ધ લોકો અહીંયા રહે છે। તેઓના પરિવારના લોકો મજૂરી કામે જાય છે, પરંતુ આ પરિવારોને પીવાનું પાણી પણ શુદ્ધ આપવામાં નથી આવતું। આ નન્નુપુરા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વિસ્તાર છે। 30 જેટલા મકાનો છે। તમામ પરિવારો જે છે તે મજૂરી કામ કરીને પોતાનું રોજગાર ચલાવે છે। આપણે બતાવીશું, ગ્રામ પંચાયત દ્વારા આવા વોટરવર્ક્સના બોર કરવામાં આવેલા છે, બીજી તરફ હેન્ડપંપ કરવામાં આવેલો છે, પરંતુ આ બંને બંધ હાલતમાં છે। ગામમાં ટાંકી પણ બનાવવામાં આવેલી છે, તે પણ બંધ હાલતમાં છે। બીજી તરફ આ ગરીબ પરિવારો છે, તેઓ માંગણી કરી રહ્યા છે કે પાણી મળવું જોઈએ। નજીકમાંથી જ પાણી પુરવઠાની લાઈન જાય છે, બીજા ગામોને પાણી પીવાનું પૂરું પાડવામાં આવે છે, ત્યારે આ ગરીબ પરિવારોને તેનાથી પણ વંચિત રાખવામાં આવે છે। નર્મદાની જે કેનાલ છે તે કેનાલ તેમના ઘરોથી 10 મીટર દૂરથી જાય છે, તેમાંથી તેઓ પાણી લાવવા મજબૂર બને છે। આવી રીતના આ ગરીબ આદિવાસી સમાજના લોકો જિંદગી ગુજારી રહ્યા છે। વિકાસની ગુલબાંગો વચ્ચે આ ગરીબ પરિવારોને પાણી ક્યારે મળશે તે તો જોવાનું રહ્યું। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।